સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં ચકચાર મચી ગઈ છે. શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની અચાનક જ તબિયત લથડી હતી. ફૂડ પોઈઝનિંગની અસરથી 5 વર્ષની બાળકી આર્યાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે માતા પિતા સહિત અન્ય એક બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે પરિવાર દ્વારા શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવવામાં આવ્યું હતું. જમવાનું ખાધા બાદ પરિવારના 5 સભ્યોની તબિયત લથડવા લાગી હતી. પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં માતા પિતા સહિત 2 બાળકીઓની સારવાર ચાલી રહી હતી. પરિવારના સભ્યોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જોકે સારવાર દરમિયાન 5 વર્ષની બાળકી આર્યાનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે અને શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલા ભોજન બાદ ફૂડ પોઈઝનિંગ થયું હોવાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. આરોગ્ય વિભાગ દ્વારા ભોજનના નમૂના લઈ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ છે. પીડિતના મોટા ભાઈ ભૂપતભાઈ કળસરિયાએ જણાવ્યું છે કે 15મી ઓગસ્ટની રાત્રે મારા નાના ભાઈ અશોકભાઈ ચકુરભાઈ કળસરિયા રાત્રે આશરે 7:30 થી 8 વાગ્યાના સમયગાળામાં શીતલ રેસ્ટોરન્ટમાંથી કાજુ અને પનીરનું શાક પાર્સલ કરાવીને ઘરે લાવ્યા હતા, જેનું ચૂકવણું ગૂગલ પે દ્વારા પણ કરવામાં આવ્યું હતું. રાત્રે ભોજન લીધા બાદ પરોઢીએ 4 વાગ્યાના અરસામાં અશોકભાઈ અને દીકરીને અચાનક જ ઉલટી અને પેટમાં દુખાવા જેવી શારીરિક સમસ્યાઓ શરૂ થઈ હતી. શરૂઆતમાં રવિવારે ફેમિલી ડોક્ટર પાસે પ્રાથમિક સારવાર મેળવી બોટલ ચડાવવામાં પણ આવી હતી, પરંતુ સોમવાર સુધીમાં સ્થિતિ વધુ નાજુક બનતા પરિવારના તમામ સભ્યોને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા. હાલમાં દીકરીના પપ્પા, તેમની પત્ની અને 2 નાની દીકરી સહિત 4 સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ભૂપતભાઈએ સમગ્ર મામલે સત્ય સામે લાવવા દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસવાની કડક માંગ કરી છે અને પોતાની પાસે ડિજિટલ પેમેન્ટ તેમજ ખરીદીના તમામ પુરાવા હોવાનો દાવો પણ કર્યો છે. મારું નામ ભાવેશભાઈ બાલાભાઈ કલસરિયા, ગામ બાબરિયાધાર. હું રહું છું કામરેજ, સુરતની અંદર. અને આ જે ઘટના બની છે તે મારા કાકાના દીકરા અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા, એના આખા પરિવારને આ ફૂડ પોઈઝન થયું છે. શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈસરકુપામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા. પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો અને ત્યાર પછી સવારે 9 વાગે એને નજીકના ક્લિનિક ઉપર સારવાર લેવા માટે ગયા. તો ત્યાં એણે બોટલો ચડાવ્યા અને દવા આપી. સાંજ સુધી રાહ જોઈ, કે રાહત થઈ નહીં. પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી અને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ. એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા. હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી. એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરતાં જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું. અને પછીના પેશન્ટ જે છે 4, અશોકભાઈની 2 દીકરી અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન, એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે. હવે જે બનવાકાળ બન્યું છે, આ આર્યા નામની 5 વર્ષની દીકરી એના કારણે જ ડેથ થયું છે. તો અમારી આખા પરિવારને, અશોકભાઈને ન્યાય મળે, અમારા પરિવારને ન્યાય મળે કે આવું શેના કારણે થયું. અને અશોકભાઈની દીકરી આર્યા 5 વર્ષની જે ઓફ થઈ ગઈ છે એને આ રિપોર્ટ અત્યારે પોસ્ટમોર્ટમ વિભાગમાં આપેલી છે સાંજે અને અત્યારે રિપોર્ટનું કામ ચાલુ છે. એ રિપોર્ટના આધારે અમે તંત્ર પાસે, બધા જ મહાનુભાવો પાસે અને સમાજ પાસે એવી માંગણી કરીએ છીએ કે અમારી અશોકભાઈની દીકરી જે સાથે અન્યાય થયો, અશોકભાઈને પરિવાર સાથે અન્યાય થયો, તેને ખૂબ ન્યાય મળવો જોઈએ. જે ખટતું ખૂટતું હોય તંત્રને અપીલ કરીએ છીએ. અને અશોકભાઈના વાઈફ ગણીએ તો ગઈકાલે સિરિયસ હતા. જ્યારે એને આ ખબર પડી કે આવું થયું છે તો એ પણ અત્યારે હાલ સિરિયસ છે અને 4 પેશન્ટ સદવિચાર મુક્તિધામના ઢાળ પાસે હોસ્પિટલ છે તેમાં એડમિટ છે. હવે અમે અહીંથી ડેડ બોડી લઈ જઈએ પછી પણ એ જ્યોત્સનાબેનની શું હાલત થાય એ અમે કહી શકતા નથી. આવી ગંભીર પરિસ્થિતિની અંદર એ અત્યારે 4 પેશન્ટ ત્યાં દાખલ છે અને ફૂડ પોઈઝનના હિસાબે પ્રાથમિકતાના આધારે અમે કહીએ છીએ કે આવું થયું છે. તો આને યોગ્ય ન્યાય મળવો જોઈએ. જે કાંઈ કાર્યવાહી ખોટી કરવાની થાય તે તંત્રને અમે અપીલ કરીએ છીએ અને મીડિયાને પણ અપીલ કરીએ છીએ કે આમાં અમને ન્યાય